નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં ગુજરાત પોલીસ ખાખી યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। તો આજે આપણે આ વિડીયોમાં ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનું પાર્ટ એનું બીજું પેપર લઈને આવી ગયા છે। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોનું નોટિફિકેશન તમને જલ્દી મળી જાય। તો આપણો સિલેબસ છે રીઝનિંગ, ડેટા ઇન્ટરપ્રિટેશન 30 માર્ક, ગણિત 30 માર્ક અને ગુજરાતી ફકરાના આધારે 20 માર્ક। પણ આ ફકરા કોઈને ખબર નથી ક્યાંથી આવશે, તો અંદાજિત નાખેલા છે ફક્ત વિડીયો માટે। પણ ગણિત અને રીઝનિંગ એ થોડું આઈએમપી બની શકે છે। તો આમાં પહેલો પ્રશ્ન શ્રેણીનો આપેલો છે। તો આ શ્રેણી તમે જોઈ શકો છો 5, 11, 23, 47, 95 અને ત્યારબાદ 191 એનો જવાબ છે। બીજો પ્રશ્ન છે, એક ચોક્કસ કોડ ભાષામાં પોલીસને QPMJDF લખવામાં આવે તો તે જ ભાષામાં કોન્સ્ટેબલને કેવી રીતે લખાશે? તો એનો જવાબ આપેલો છે સી, નીચે આપેલો છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, જો એ ને પ્લસ બી એટલે માઇનસ સી એટલે ગુણાકાર અને ડી એટલે ભાગાકાર હોય તો 18C 4A 32D 4B 6 ની કિંમત શું થાય? તો એમાં જવાબ આવશે 68। તમે તમારી રીતે સોલ્યુશન કરી લેજો। પ્રશ્ન નંબર 4 છે, પ્રકાશ પૂર્વ દિશામાં 5 કિમી ચાલે છે, પછી જમણી બાજુ વળી 4 કિમી ચાલે છે। એટલે કે પહેલાં પૂર્વ દિશામાં જાય છે 5 કિમી, પછી 4 કિમી જમણી બાજુ એટલે દક્ષિણમાં જાય છે, ફરીથી તે ડાબે વળીને 5 કિમી જાય છે, ફરી પૂર્વ દિશામાં 5 કિમી જાય છે। હવે તે તેના શરૂઆતના બિંદુથી કઈ દિશામાં જઈ રહ્યો છે? તો દક્ષિણ પૂર્વ આમાં જવાબ આપેલો છે, કેમ કે શરૂઆતના બિંદુથી કીધું તો પહેલાં દક્ષિણમાં જો હવે પૂર્વમાં ગયો છે એટલે દક્ષિણ પૂર્વ જવાબ આવશે। 5મો પ્રશ્ન છે, એક વ્યક્તિ તરફ આંગળી સીંધીને રાહુલે કહ્યું, તેના પિતા એ મારા પિતાના એકમાત્ર પુત્ર છે, તો તે વ્યક્તિ રાહુલ સાથે શું સંબંધ ધરાવે છે? તો જવાબ આવશે પુત્ર। 6થો પ્રશ્ન છે, આપેલા શબ્દોને અંગ્રેજી શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવો। તો પહેલો શબ્દ છે પોલીસ, ત્યારબાદ છે પોલિસી, પોલિશ અને પોલાઇટ। તો આ દરેકને અંગ્રેજી શબ્દકોશ એટલે કે ડિક્શનરી પ્રમાણે ગોઠવવાના છે। તો આમાં પહેલું પોલીસ છે પહેલું જ આવશે, બીજું છે બીજું જ આવશે, અને ચોથું છે એ 3જા નંબર પર આવશે, અને ત્રીજું છે પોલિશ એ 4થા નંબર પર આવશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 7, જો 1 જાન્યુઆરી 2024ના રોજ સોમવાર હોય તો 31 ડિસેમ્બર 2024ના રોજ કયો વાર હશે? તો આમાં સોમવાર હોય તો મંગળવાર એક વાર વધી ગયો, કારણ કે આ 2024 એ લીપ વર્ષ છે। તો સામાન્ય વર્ષ હોત તો જે પહેલો વાર હોય એ જ છેલ્લો વાર હોય, પણ લીપ વર્ષ હોય તો એક વાર પ્લસ કરી દેવાનો આવે, એટલે એમાં વધારાના દિવસો 2 હોય, એટલે છેલ્લો વાર જે હોય એનાથી 1 પ્લસ કરીને આપવાનો જવાબ। પ્રશ્ન 8, એક વર્ગમાં અજયનો ક્રમ ઉપરથી 15મો અને નીચેથી 26મો, તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? તો ઉપરથી 15મો છે અને નીચેથી 26મો છે, તો 26 તમારે એટલે 2 વાર કાઉન્ટ થઈ જાય, તો 25 કરવાના, 1 ઓછો કરીને, તો 10 ને 2 3, સોરી 10 ને 1 વધી પડી, 2 ને 2 4, 40 જવાબ આવે। પ્રશ્ન નંબર 9, ઘડિયાળમાં 4:40 થઈ હોય ત્યારે કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને? તો આમાં તમારે સૂત્ર આવે 11/2 અને અહીંયા મિનિટ આવે, ત્યારબાદ એને ગુણાકાર 30 સાથે કલાકનો ગુણાકાર કરવાનો, એ બાદ કરી દેવાના આમાંથી, આમાં કલાક આવે। તો આ સૂત્રમાં મૂકી દઉં તો પછી જે નાનો, જો 180 કરતાં મોટો જવાબ આવે તો એને 360માંથી બાદ કરી દેવાના, અને એના કરતાં નાનો આવતો હોય તો એ ડાયરેક્ટ જવાબ જ 130 જવાબ આવે આનો।
પ્રશ્ન નંબર 10 છે, આપેલ વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ શોધો. તો આ મહિના છે એ 3 મહિના 31 દિવસના છે. આ નવેમ્બર છે એ 30 દિવસનો છે, એટલે અલગ પડે છે. ત્યારબાદ આ વિધાન આપેલું છે 11 નંબરમાં, બધા કૂતરા બિલાડી છે, બધી બિલાડી વાઘ છે. તારણ આપેલા છે, બધા કૂતરા વાઘ છે. અને બીજું છે તારણ, કેટલાક વાઘ કૂતરા છે. તો આમાં એ અને બી બંને યોગ્ય છે. પ્રશ્ન નંબર 12 આપેલો છે, જો a પ્લસ બીનો અર્થ એ બીનો ભાઈ છે, a માઇનસ બીનો અર્થ એ બીની બહેન છે, તો p પ્લસ ક્યુ માઇનસ આરનો અર્થ શું થાય? તો p એ આરનો ભાઈ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 13, પાસાને બે સ્થિતિઓ નીચે મુજબ છે. જો ઉપરની સપાટી પર 3 હોય તો તળિયે કયો અંક હશે? પાસો આપેલો છે 1, 2, 3 અને બીજો પાસો આપેલો છે 1, 4, 5. તો એમાં જવાબ આવશે 4. ત્યારબાદ 14મો પ્રશ્ન છે, રમેશ પશ્ચિમ દિશા તરફ મોં રાખીને ઊભો છે. તે ઘડિયાળના કાંટાની દિશામાં 90 ફરે છે અને પછી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 180 ફરે છે. હવે તેનું મોં કઈ દિશામાં હશે? તો આ ઉત્તર દક્ષિણ. તો હવે એણે કઈ દિશામાં? પશ્ચિમમાં રાખેલું છે મોં, પશ્ચિમ બાજુ મોં રાખીને ઊભો છે. હવે ઘડિયાળના કાંટાની દિશામાં 90 ડિગ્રી ફરે છે, એટલે કે ઉત્તર દિશા બાજુ મોં થઈ ગયું. હવે ત્યાંથી પાછો એને વિરુદ્ધ દિશામાં 180 ફરે, તો હવે એનું મોં દક્ષિણ દિશામાં થઈ જાય, કારણ કે 90 અને 90 180 એટલે દક્ષિણ દિશા બાજુ એનું મોં થઈ જાય. પ્રશ્ન નંબર 15, લુપ્ત સંખ્યા શોધો, મિસિંગ નંબર. તો 4, 5, 6, 2, 3, 4 અને 16, 45. તો ત્રીજી કઈ આવશે? આમાં જવાબ આવશે 96. ત્યારબાદ પ્રશ્ન નંબર 16, એક રોડ પર લાઈન સર 5 કાર ઊભી છે. હોન્ડા એ મારુતિની જમણી બાજુ છે, ટાટા એ હ્યુન્ડાઈની ડાબી બાજુ છે અને મહિન્દ્રા એ હોન્ડા અને હ્યુન્ડાઈની વચ્ચે છે. તો મધ્યમાં કઈ કાર હશે? મહિન્દ્રા જવાબ આવશે. ત્યારબાદ યોગ્ય વેનાકૃતિ પસંદ કરો, ભારત, ગુજરાત, અમદાવાદ. તો ભારતનું મોટું વર્તુળ આવશે, એની અંદર ગુજરાત આવશે, કારણ કે ગુજરાતનું રાજ્ય છે અને ગુજરાતનું શહેર અમદાવાદ છે, એટલે એની નીચે એની અંદર એક નાનું વર્તુળ આવશે. તો આવી રીતે આવશે, એક વર્તુળની અંદર બીજું અને તેની અંદર ત્રીજું વર્તુળ. શ્રેણી પૂર્ણ કરો, BDGKP અને છેલ્લો વી આવશે. 19મો પ્રશ્ન, જો વોટરનો કોડ XBUFS હોય તો LAW લોનો કોડ શું થાય? MBX. 20મો પ્રશ્ન, ગીતા સવિતા કરતાં મોટી છે પરંતુ વનિતા કરતાં નાની છે. રવિતા એ વનિતા કરતાં મોટી છે, તો આ બધામાં સૌથી મોટું કોણ છે? તો રવિતા જવાબ આવશે. પ્રશ્ન નંબર 21, 25 ફેબ્રુઆરી 2048ના વર્ષમાં કેટલા દિવસો હશે? 366, કારણ કે લીપ વર્ષ છે. 22મો પ્રશ્ન, એક હરોળમાં અમિત ડાબેથી 12મા સ્થાને છે અને સુમિત જમણેથી 15મા સ્થાને છે. જો તેઓ પોતાના સ્થાનની અદલાબદલી કરે તો અમિત ડાબેથી 18મો થાય છે. હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે? 32 વ્યક્તિ. પ્રશ્ન 23, જો કાલે રવિવાર હોય તો ગઈકાલના આગલા દિવસે કયો વાર હતો? ગુરુવાર. ત્યારબાદ પ્રશ્ન નંબર 24, પુસ્તક લાઇબ્રેરી તો કેમિકલ બરાબર લેબોરેટરી. પ્રશ્ન 25, શબ્દ રીઝનિંગ આપેલો છે, એમાં એવા કેટલા અક્ષરોની જોડી છે જેમના વચ્ચે તેટલા જ અક્ષરો છે જેટલા અંગ્રેજી મૂળાક્ષરોમાં હોય છે? તો 3. એક DIનો આવેલો છે ગ્રાફ, તો આમાં
તમે ABCDE દ્વારા કરાયેલું કારનું ઉત્પાદન દર્શાવેલ છે હજારોમાં. તો એની નીચે પ્રશ્ન જોઈએ. 26મો પ્રશ્ન છે, વર્ષ 2023માં તમામ કંપનીઓનું સરેરાશ ઉત્પાદન કેટલું હતું? તો સરેરાશ તમામ કંપનીનું ઉત્પાદન કાઢવા માટે દરેકનો ટોટલ મારવો પડશે. દરેકનો ટોટલ મારી અને એનો સરવાળો કરી અને કેટલા 1 2 3 4 5 કંપની છે તો દરેકનો એક સાથે ટોટલ કરી અને ભાગ્યા 5 કરવાથી આની સરેરાશ મળી જશે. તો આમાં ટાઈમ બગાડવા માટે આવા પ્રશ્નો નાખે છે. તો આની સરેરાશ આવશે 22.6000. 27મો પ્રશ્ન, કંપની બીના ઉત્પાદનમાં 2021થી 24 દરમિયાન કેટલા ટકાનો વધારો થયો? 21થી 24નું કીધું છે. તો 21થી 24 એટલે 4 વર્ષ છે. તો કંપની કઈ કીધી આપણને? કંપની બીના ઉત્પાદનમાં કેટલો વધારો થયો એ કીધું છે આપણને. તો આમાં તમારે ચેક કરવાનું છે કે અહીંયા કેટલો હતો અને પછી 24 સુધીમાં કેટલો વધારો થયો એ ટોટલ મારીને કરવાનું છે. 50% જવાબ આવે. વર્ષ 2022માં કંપની ડી અને કંપની ઈના ઉત્પાદનનો ગુણોત્તર કેટલો હશે? 2022માં કંપની ડી ને ઈ, વર્ષ 2022 છે અને કંપની ડી અને ઈનો ગુણોત્તર કેટલો છે એ કહેવાનું છે. તો આમાં 27-20 લાગે, મિસ્ટેક છે ટાઈપિંગ. 7:5 આવે છે જવાબ. કઈ કંપનીએ 2021થી 24 સુધી સતત સૌથી વધુ ઉત્પાદન જાળવી રાખ્યું? તો કંપની ડી. વર્ષ 2024માં કંપની સીનું ઉત્પાદન એ તે જ વર્ષે કંપની એના ઉત્પાદનના કેટલા ટકા છે? 100%. વિભાગ ગણિતવાળો શરૂ થાય છે 31થી 60 સુધી. પ્રથમ 50 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? તો 1275. પ્રાકૃતિક કીધી અને પ્રથમ 50 એટલે 50 ગુણ્યા 51 કરવાના, એની નીચે 2 કરી દેવાના એટલે જવાબ આવી જશે. ત્યારબાદ જો કોઈ સંખ્યાના 40% એ 240 હોય તો તે સંખ્યાના 60% કેટલા થાય? 360 થશે. 33મો પ્રશ્ન, સાદું રૂપ આપો. 450 ભાગ્યા 9 ગુણ્યા 5 પ્લસ 120 માઇનસ 80. તો જવાબ આવશે 290. 34મો પ્રશ્ન, બે સંખ્યાઓનો ગુસા 12 અને લસા 72 છે. જો તેમાંની એક સંખ્યા 36 હોય તો બીજી સંખ્યા શોધો. તો એમાં જવાબ આવશે 24, કારણ કે લસા ગુસાનો ગુણાકાર જેટલો જ આ એને લસા ગુસાનો ગુણાકાર કરી 36થી ભાગાકાર કરશો એટલે 24 આવી જશે. એક વસ્તુને 450માં વેચતા 10% ખોટ જાય છે. જો 20% નફો મેળવવો હોય તો તે વસ્તુ કેટલામાં વેચવી જોઈએ? આમાં ત્રિરાશિ મૂકવી પડે. આમાં એવું કીધું છે 90 બરાબર 450, તો 20% નફો કમાવો છે તો 120 બરાબર કેટલા? તો આમાં ત્રિરાશિ આવી રીતે મુકાય, 450 ગુણ્યા 120/90 એટલે જવાબ મળી જશે 600. એ બીની વર્તમાન ઉંમરનો ગુણોત્તર 4:5, એ અને બીનો 4:5 છે. 5 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર 5:6 થશે. તો એની વર્તમાન ઉંમર કેટલી? 20 વર્ષ. 37મો પ્રશ્ન છે, 5000નું 10% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય? 1000. 38મો પ્રશ્ન, એક પરીક્ષામાં પાસ થવા માટે 35% ગુણ જરૂરી છે. એક વિદ્યાર્થીને 140 ગુણ મળે છે અને તે 35 ગુણથી નાપાસ થાય છે. તો પરીક્ષા કુલ કેટલા ગુણની? તો આમાં કેવી રીતે કરાય? 35%ની જરૂરિયાત છે, 140 ગુણ મળે છે અને 35 ગુણથી નપાસ થાય છે. તો 35%ની જરૂરિયાત છે, બરાબર. તો 140ને તમે કેટલાથી ભાગાકાર કરવા પડે? 1 જ મિનિટ, આનો પેલો સરવાળો કરવો પડે 140 અને 35, કારણ કે એ બંને થઈને 35% થાય છે. તો એનો સરવાળો કરીને ભાગ્યા 35 કરી ગુણ્યા 100 કરશો એટલે જવાબ આવી જશે 500. 39મો, એ એક કામ 10 દિવસમાં અને બી તે કામ 15 દિવસમાં પૂરું કરે છે. જો બંને ભેગા મળીને કામ કરે તો કામ કેટલા દિવસમાં પૂરું થાય? એક 10 દિવસમાં કરે અને એક 15 દિવસમાં કરે. આનો લસા આવશે 30, તો 10 તેરી 30 અને 15 દૂ 30. તો બંને ભેગા મળીને કેટલા કામ કરે? 5. તો 30/5 કરે તો 6 દિવસ જવાબ
આવે। એક ગાડી 72 કિમી કલાકની ઝડપે દોડે છે, તેની ઝડપ મીટર પ્રતિ સેકન્ડમાં કેટલી ગણાય? 20 સેકન્ડ આવશે. ત્યારબાદ 41માં 200 મીટર લાંબી ટ્રેન એક થાંભલાને 10 સેકન્ડમાં પસાર કરે છે, તો ટ્રેનની ઝડપ કેટલી હશે? ઝડપનું સૂત્ર છે અંતરના છેદમાં સમય, એટલે ઝડપ મળી જશે. તો 200 ભાગ્યા 10 કરવાથી 72 સેકન્ડ મળી જશે. એક જ મિનિટ, મીટર છે અને 10 સેકન્ડમાં. હા. અને કિમી કલાકમાં ફેરવવા માટે 5/18 કરવા પડશે ગુણાકાર. 42મો પ્રશ્ન છે, વર્તુળની ત્રિજ્યામાં 10% વધારો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકાનો વધારો થાય? 21%. 1 થી 20 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ કેટલી? 8. 44મો પ્રશ્ન, 5 સંખ્યાઓની સરેરાશ 24 છે. જો તેમાં એક નવી સંખ્યા ઉમેરવામાં આવે તો સરેરાશ 24 અને 26 થાય છે. તો ઉમેરેલી નવી સંખ્યા કઈ? આમાં 5 સંખ્યા હતી, એની 24 હતી, તો આનો ગુણાકાર કરી લેવાનો. પેલા 24 ગુણ્યા 5 જે ટોટલ આવે એમાં 26 ગુણ્યા 6 કરવાના, એમાંથી આ ટોટલ બાદ કરી દેવાનો પહેલો, એટલે મળી જશે 36. 45માં 8000નું 5% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? 820. 46, એક લંબચોરસની લંબાઈ 15 સેમી અને પહોળાઈ 10 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો 100. આમાં સિમ્પલ જ છે, લંબચોરસ કીધું એટલે આ બંનેનો ગુણાકાર કરી નાખવાનો લંબાઈ પહોળાઈનો, એટલે 150 ચોરસ સેમી થઈ જાય. 47મો પ્રશ્ન, જો x જેમ y બરાબર 3/4 હોય તો 2x + 3y જેમ 3x + 4y ની કિંમત શોધો. 18/25 થાય. એક વર્ગમૂળમાં 625 પ્લસ વર્ગમૂળમાં 441 બરાબર કેટલા હતા? 46 જવાબ આવે. કોઈ એક રકમ સાદા વ્યાજે 8 વર્ષમાં બમણી થાય છે, તો વ્યાજનો દર કેટલો હશે? બમણી થાય છે એટલે કે 100 હતી એને 8 વર્ષમાં 200 થઈ ગઈ, તો 100 વધી ને, તો 6 ભાગ્યા 8 કરો એટલે વ્યાજનો દર મળી જાય 12.5%. એક દૂધવાળો દૂધ અને પાણી કયા ગુણોત્તરમાં મેળવે કે જેથી મિશ્રણને મૂળ કિંમતે વેચતા પણ 25% નફો થાય? 4/1. એક ક્લાસમાં 30 છોકરાઓની સરેરાશ ઉંમર 15 છે. જો શિક્ષકની ઉંમર ઉમેરવામાં આવે તો સરેરાશ 1 વર્ષ વધે છે. શિક્ષકની ઉંમર કેટલી? તો સૌપ્રથમ તો આની સરેરાશ કાઢી લેવાની. 30, 15, 15, 15, 15, 45, એટલે 450 આનો સરવાળો મળે વિદ્યાર્થીઓનો, અને આમાં શિક્ષકની ઉંમર એટલે 1 વધે છે એટલે કે 16 થાય છે. તો 16 દુ 32, 16 તેરી 48. તો આ 80માંથી આ 50 બાદ કરી નાખવાના. તો સોરી થોડીક મિસ્ટેક છે. 1 વર્ષ વધે છે. 30 છોકરાઓની સરેરાશ 15 છે. 15, 15, 15, 45, 450 થાય છે. 450 થાય. અને પછી જો શિક્ષકની ઉંમર ઉમેરવામાં આવે તો સરેરાશ 1 વધે છે, તો 15 છે તો 16 થઈ જાય, તો 16 ગુણ્યા 31. અચ્છા 31 કરવા પડે. તો 16 અને 31 આટલો બધી પડી ગઈ. 3, 4, 6, 1, 8 ને 9, 496માંથી બાદ કરી એટલે 46 જવાબ આવી જાય. પ્રશ્ન 52, 0.05 ગુણ્યા 0.4 બરાબર જવાબ આવશે 0.02. 53મો પ્રશ્ન, એક ચોરસ પ્લોટની પરિમિતિ 66 મીટર છે. જો તેનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર થાય? 256 ચોરસ મીટર. 54મો પ્રશ્ન, જો કોઈ સંખ્યાના 3 ગણામાંથી 5 બાદ કરતા 16 મળે છે, તો તે સંખ્યા કઈ? 7. 55મો પ્રશ્ન, એક નળ એક ટાંકી 4 કલાકમાં ભરી શકે છે અને બીજો નળ તેને 6 કલાકમાં ખાલી કરી શકે છે. જો બંને નળ સાથે ખોલવામાં આવે તો ટાંકી કેટલામાં ભરાશે? કેટલા કલાકમાં સમયમાં? 4 કલાકમાં ભરે અને 6માં ખાલી કરે. તો આ બંનેનો લસાઅ લઈ લેવાનો. 12 આવે લસાઅ, અને એમાંથી જે ભરે એને પ્લસ અને ખાલી કરે એને માઇનસ કરી અને 12ને ભાગાકાર કરી નાખવાના, એટલે 12 એનો 12 જ જવાબ આવશે.
પ્રશ્ન 56 કઈ નાનામાં નાની સંખ્યાને 6, 8 અને 12 વડે નિશેષ ભાગી શકાય? 24 ને એક સ્કૂટરે 3 કલાકમાં 120 કિમી અંતર કાપ્યું તો તેની સરેરાશ ઝડપ કેટલી? 3 કલાકમાં 120 કાપ્યું એટલે 120 ભાગ્યા 3 કરો એટલે જવાબ આવી જાય 666.6 મીટર. આમાં થોડુંક મિસ્ટેક જેવું લાગે છે પણ જોઈ લેજો. 58મો પ્રશ્ન જો 15 માણસો એક કૂવો 20 દિવસમાં ખોદી શકે તો 12 માણસો આ કૂવો કેટલા દિવસમાં ખોદી શકશે? 25 દિવસ જવાબ આવે. 59 3નો ઘન પ્લસ 4નો વર્ગ પ્લસ 5ની 1 ઘાત એટલે 5000 તો જવાબ આવશે 48. 1200ની કિંમતની વસ્તુ પર 10% અને 20%ના ક્રમિક વળતર આપતા નવી વેચાણ કિંમત શું થશે? 866. ગુજરાતી ફકરો આપેલો છે એના આધારે પ્રશ્ન છે. ગુજરાતનો દરિયા કિનારો આશરે કેટલા કિલોમીટર લાંબો છે? 1600. ભારતના રાજ્યોમાં સૌથી લાંબો દરિયા કિનારો ગુજરાતનો. ફકરાના નીચેનામાંથી કઈ પ્રાચીન બંદરનો ઉલ્લેખ નથી? મુન્દ્રા. ત્યારબાદ 64મો પ્રશ્ન છે. અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ કયા જિલ્લાના દરિયા કિનારે આવેલું છે? ભાવનગરના. અલંગ ખાતે કઈ મુખ્ય પ્રવૃત્તિ થાય છે? જહાજ ભાંગવાનું કામ. 66માં દરિયાઈ સંસાધનોનું ગુજરાત કઈ 2 બાબતોમાં અગ્રેસર છે? મત્સ્યોદ્યોગ અને મીઠું. ફકરા મુજબ આધુનિક બંદરોમાં કોનો સમાવેશ થાય છે? કંડલા અને મુન્દ્રા. હાલમાં દરિયા કિનારા પર કયો મોટો ખતરો મંડરાઈ રહ્યો છે? દરિયાઈ પ્રદૂષણ. અનિવાર્ય શબ્દનો યોગ્ય અર્થ ફકરાના સંદર્ભમાં શોધો. ખૂબ જ જરૂરી, ટાળી ન શકાય તેવું. આ ફકરાને યોગ્ય શીર્ષક આપો. ગુજરાતનો દરિયા કિનારો અને તેનું મહત્વ. બીજો ફકરો આપેલો છે, વિડીયો પોઝ કરીને વાંચી લેજો. એના પ્રશ્ન છે. લેખકના મતે માનવ જીવનનો પાયો શું છે? શિસ્ત. શિસ્ત વગરનું જીવન કેવું છે? સુકાન વગરના વહાણ જેવું. કઈ અવસ્થામાં શિસ્તનું મહત્વ સૌથી વધુ હોય છે? વિદ્યાર્થી અવસ્થામાં. નીચેનામાંથી કયું વ્યક્તિત્વ શિસ્તનું ઉદાહરણ નથી? ટ્રાફિકના નિયમોનું પાલન કરવું. સામાજિક શિસ્તનું ઉદાહરણ ફકરામાં કયું દર્શાવે છે? જાહેર સ્થળોએ સ્વચ્છતા રાખવી. ઇતિહાસ શેનો સાક્ષી છે? શિસ્તબદ્ધ પ્રજા ધરાવતા દેશો પ્રગતિ કરી છે. લેખકના મતે શિસ્ત શું નથી? બંધન જવાબ આવશે. શિસ્તને શાનો રાજમાર્ગ કહેવામાં આવ્યો છે? સફળતાનો. 79મો પ્રશ્ન. પ્રગતિ શબ્દનો વિરોધી શબ્દ? અધોગતિ. અને 80મો છેલ્લો પ્રશ્ન. આ ફકરાનો મુખ્ય સંદેશ શું છે? જીવનમાં શિસ્તનું અનિવાર્ય મહત્વ. તમારી પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ.